હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। આજે આપણે સેવ સરગવાની સિંગનું શાક બનાવીશું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો। એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। શાક બનાવવા માટે મીડિયમ ફ્લેમ ઉપર આપણે એક આ કઢાઈ મૂકી દીધી છે। એની અંદર 1.5 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ એડ કરીશું અને 1/4 ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું। હવે એની અંદર મેં આ ચોપરમાં ચોપ કરેલી 2 મીડિયમ સાઇઝની ડુંગળીને લીધી છે, તે એડ કરી દઈશું। એને 1 કે 2 મિનિટ માટે આપણે સાંતળી લઈશું। ડુંગળી આપણી સાંતળી ગઈ છે, તેની અંદર 2 મીડિયમ સાઇઝના ટામેટાને પણ મેં આવી રીતે ચોપ કરી લીધા છે, તે એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું। એની સાથે જ મેં 1 ટેબલસ્પૂન જેટલી લસણ અને લાલ મરચાંની પેસ્ટ છે, તે એડ કરીશું। આપણે આજે કાઠિયાવાડી સ્ટાઇલ બનાવવાનું છે આ શાક, એટલે આ પેસ્ટ તો એડ જરૂર કરવાની। હવે આને આપણે 5 કે 6 મિનિટ માટે સાંતળીશું, જ્યાં સુધી આપણું તેલ છૂટું ના પડે ત્યાં સુધી એને સાંતળવાનું। જો તેલ આપણું છૂટું પડવા લાગ્યું છે તો એની અંદર આપણે મસાલા કરી દઈશું। તો 1 ટેબલસ્પૂન જેટલું મેં આ કાશ્મીરી મરચું લીધું છે, આપણે લીલું મરચું પણ લીધું છે અને લાલ મરચાંની પેસ્ટ પણ લીધી છે, એટલે આપણે આ કાશ્મીરી મરચું લેવાનું, એનાથી કલર સરસ આવશે। 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન હળદર અને સ્વાદ મુજબ મીઠું। હવે આ બધું એક વખત આપણે સરસ મિક્સ કરી લેવાનું। હવે આ મિક્સ થઈ ગયું છે તો એની અંદર મેં આવી રીતે 5 થી 6 નંગ કાજુ, 15 થી 20 નંગ સિંગદાણા અને 1 ટીસ્પૂન તલની મેં આવી રીતે એક મિશ્રણ બનાવી દીધું છે। અંદર એક આવો બાઉલ પાણી રેડ્યું હતું, તો એ આપણે મિશ્રણ આની અંદર એડ કરીશું અને બીજું 1 ગ્લાસ પાણી એડ કરીશું। અને એક વખત આપણે હલાવી લેવાનું છે। જો આવું ઉકળવા આવે તો એની અંદર આપણે હવે આ મેં 200 ગ્રામ સરગવાની સિંગ લીધી છે, તેને મેં પાણીમાં પલાળી દીધી હતી અને આવી રીતે વચ્ચેથી મેં એને કાપી લીધી છે, જેથી આપણી સિંગ જલ્દી સરસ ચડી જાય। અને થોડી કુમળી હોય એવી જ લેવાની, બહુ પાકી હોય એવી નહીં લેવાની, એટલે એના બી એકદમ કુમળા જ હોય। હવે આ બધી સિંગ આની અંદર આપણે એડ કરી દઈશું અને બીજું 1 ગ્લાસ પાણી આપણે એડ કરીશું ને ગેસની ફ્લેમ સ્લો રાખીને ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને એને ચડવા દઈશું। મિનિટ પછી આપણે એને ચેક કરી લેવાનું છે। ઓલમોસ્ટ આપણી સિંગો હવે તો બફાઈ જ ગઈ હશે, આપણે એને વચ્ચેથી કાપા પણ કર્યા હતા, એટલે મસાલો પણ છેક અંદર સુધી સરસ મિક્સ થયો હશે। તો એની અંદર આ મેં સેવસણની સેવ અડધો કપ લીધી છે, એને થોડી ક્રશ કરી લીધી છે, તે એડ કરીશું અને 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો। હવે આને એક વખત આપણે મિક્સ કરી લેવાનું છે અને 2 કે 3 જ મિનિટ માટે એને રહેવા દેવાનું છે, રસો આપણો થોડો ઘટ્ટ થઈ જાય એના માટે। સેવની જગ્યાએ તમારે શેકેલું બેસન પણ એડ કરવું હોય તો એ પણ થઈ શકે।
2 કે 3 મિનિટ પછી હવે આપણે જો ગ્રેવી આપણી સરસ ઘટ્ટ થઈ ગઈ છે, તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને ગરમા ગરમ સર્વ કરી લઈશું. છે આપણું એકદમ ચટાકેદાર ગરમા ગરમ સેવ અને સરગવાની સિંગનું શાક. ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.